ઇક્વેશન છે એ નાનું બાકી રહી ગયું વાત કરી લઈએ. और क्लियर है ना सर ये देखो कर હવે આ જે છે એમાં આપણે ધારો કે આ એક સિલિન્ડર છે એમાં જે ગેસ ભરેલો છે સ્વાભાવિક છે હલો ભાઈ બોલો ધારો કે આમાં જે ગેસ ભર્યો છે એનું પ્રેશર V1 છે સિલિન્ડરનું વોલ્યુમ V1 છે ટેમ્પરેચર સિલિન્ડરનું T1 છે અને ગેસના મોલ N છે જે આપણે આમાં લીધેલા છે P1 V1 અને T1 અહીંયા ગેસના મોલ N લીધેલા છે સિલિન્ડર પેક ઓફ પેક છે એટલે ગેસ તો બહાર જવાનો છે નહીં કે બહારથી કઈ અંદર ન આવવાનો તો ગેસના મોલ કેવા રહેવાના કોન્સ્ટન્ટ એટલે બદલાશે નહીં. ધારો કે આપણે એને હીટ એનર્જી સપ્લાય કરીએ એટલે આપણે એને ગરમ કરીએ આપણે એને ગરમ કરીએ બરાબર તો અહીંયા માની લો કે આપણે પિસ્ટન લગાડેલો હોય ઉપર એ માની લઈએ આપણે પિસ્ટન મૂવેબલ પાછો એટલે મૂવેબલ પિસ્ટન છે એટલે ધીમે ધીમે એ ઉપર જઈ શકે એનું વોલ્યુમ વધી શકે. અત્યારે એ સ્ટાર્ટિંગમાં એનું વોલ્યુમ V1 હતું આખા સિલિન્ડરનું એ પ્રમાણે પિસ્ટનની હાઈટ સેટ કરી હતી પછી આપણે ગરમ કર્યો એટલે અંદરના ગેસના મોલેક્યુલની કાઇનેટિક એનર્જી વધી જેનો તમારે રિલેશન ફિઝિક્સમાં લગતી ભણવાનો આવશે એટલે અંદર પ્રેશર એ વધશે પાછું એટલે અંડર હાઈ પ્રેશર આ પિસ્ટન સેજ આમ ઉપર જશે એટલે એનું વોલ્યુમ ઓવરઓલ વધી જાય એટલે કે આપણે હવે થોડું મોટું સિલિન્ડર ઇમેજિન કરીએ પહેલા કરતા તો થોડી અહીંયા હાઈટ વધી ગઈ સિલિન્ડર પિસ્ટનની એટલે એ પ્રમાણે વોલ્યુમ છે જેવું વધી તો નવું જે પ્રેશર આવ્યું ધારો કે એને P2 કહી દઈએ નવું વોલ્યુમ ને V2 કહી દઈએ અને નવા ટેમ્પરેચર ને T2 કહી દઈએ પણ ગેસના મોલ જે છે તેમને જ રહેવાના છે એ બદલાવાના છે નહીં. આને કહી દઈએ સ્ટેટ 1 આને કહી દઈએ સ્ટેટ 2 તો અવસ્થા 1 માંથી અવસ્થા 2 માં એટલે કે સ્ટેટ 1 માંથી સ્ટેટ 2 માં ગયા આપણે હીટ એનર્જી સપ્લાય કરી ત્યારે તો એના પ્રેશર વોલ્યુમ ને ટેમ્પરેચર પહેલા કરતા બદલાઈ ગયા તો આ સાઈડના P1 V1 T1 ને આ સાઈડના P2 V2 નો રિલેશન ફાઇન્ડ કરવાનો છે અંદર. હવે આપણને એટલી ખબર છે કે P1 V1 nRT1 છે આ સ્ટેટ 1 અથવા ઇક્વેશન 1 કીધી પછી સ્ટેટ 2 માટે P2 V2 nRT2 છે એને કીધી ઇક્વેશન 2 તો આમાંથી n તો કોન્સ્ટન્ટ છે r પણ કોન્સ્ટન્ટ છે તો આપણે લઈને સરખાવી દઈએ કે ન સરખાવી દઈએ તો આપણે 1 ને 2 માંથી nr લઈ લઈએ તો આપણને આવો ડેટા મળે અને ઇક્વલ ટુ nr જ હોય તો આ જે રિલેશન થયો P1 V1 divided by T1 equal to P2 V2 divided by T2 એને આપણે કમ્બાઇન્ડ ઇક્વેશન ઓફ સ્ટેટ કહેશું. એટલે આપણને કોઈ એક પર્ટિક્યુલર એમાઉન્ટ નો ગેસ હોય એનો અમુક પરિસ્થિતિમાં એનું પ્રેશર વોલ્યુમ ને ટેમ્પરેચર આપેલા હોય એમાંથી આપણે કન્ડિશન ચેન્જ કરી નાખીએ તો નવા PVT નો રિલેશન જૂના આરે કેવો હોય છે ઈ આપણે આની ઉપરથી ગણીએ. આની અંદર ટોટલ 6 આઈટમ છે 6 માંથી 5 ખબર હોય તો છઠ્ઠી ખબર પડે સિમ્પલ મેથ્સ. લાના દેશી દાખલા તમારે ઉપયોગમાં લેવાના થશે આગળ જતા ક્યાંય પણ થર્મોડાયનેમિક્સ ની અંદર બરાબર આને લગતા હાવ દેશી દાખલા હોઈ શકે એક્ઝામ આ વખતે નહીં પણ
પૂછાય તો કઈ ચિંતા નહીં કરતા, આ તો સિમ્પલ જ છે બરાબર. આ એક નાનું બાકી તો આપણે પૂરું કરી દીધું. હવે આપણે લઈ લઈએ વીક ફોર્સિસ ની વાત જે આપણે કરી હતી ઉપર ચલી એ શરૂ કરી દઈએ. મેં તમને ઉપર ચલી વાતો તો આની કરી દીધી હતી કે કેમિકલ બોન્ડ ન હોય બરાબર, અને બે અલગ અલગ મોલેક્યુલ કે બે અલગ અલગ આયન વચ્ચે જે એટ્રેક્શન લાગતું હોય, કેમિકલ બોન્ડ ન હોય, તો એ એટ્રેક્શન ને આપણે જનરલી વીક ફોર્સ માં ગણવાનું, કેમ કે હાચે બોન્ડ કરતા તો એ એટ્રેક્શન ઓછું રહેશે ઘણું બધું. આપણે એની 5 કેટેગરી ટોટલ જોઈ, એમાંથી આ 3 કેટેગરી જે લખેલી છે એની અંદર કોઈ પણ જગ્યાએ જો આયન લખેલું આવતું નથી. આયન વાળા અલગ રાખવાના, આયન ડાયપોલ, પછી આયન ડેશ ઇન્ડ્યુસ ડાયપોલ, આમાં કોઈ જગ્યાએ આયન લખેલું છે નહીં. તો જે આયન વગરના જેટલા વીક ફોર્સ હોય એ બધાનું કોમન નામ પાડશું વાન ડર વાલ ફોર્સિસ. પછી એમાં દરેકના સ્પેસિફિક નામે લખીને આપેલા છે, એ શક્ય યાદ રાખવાના, ખાસ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે બરાબર. આને આપણે એક નામ મેં તમને કીધું ડિસ્પર્ઝન ફોર્સિસ, એનું ઈ પણ નામ તમારે યાદ રાખવાનું. તો આ ડિસ્પર્ઝન ફોર્સિસ એટલે કે વિખેરણ બળ એવું નામ પાડેલું છે ઇંગ્લિશ ગુજરાતીમાં. ડિસ્પર્ઝન ઓકે, સાઈડમાં લખી નાખો, યાદ રાખજો. ડિસ્પર્ઝન ફોર્સિસ એ પ્રમાણે ક્લિયર. હવે આના કોઈ સ્પેશિયલ નામ પાડેલા છે નથી લખેલા. હવે આપણે આમાં દરેકનો ડિટેલમાં સ્ટડી શરૂ કરી. એમાંથી પહેલા લગભગ આપણે આની વાત પહેલા કરી દીધી લાસ્ટ લેક્ચરમાં બરાબર. ફર્સ્ટ લેક્ચરમાં જે હતું આનું મેં તમને એક વાત કરી દીધી હતી કે આપણે કોઈ આયન લઈએ સોલ્યુશન ની અંદર બરાબર, તો અહીંયા જે એટ્રેક્શન હોય એને શું કહેવાય? આયન ડાયપોલ એટ્રેક્શન. એટલે તમને એક્ઝામમાં પ્રશ્ન એવી રીતે આવે, તમને પેર આપેલી હોય અને પૂછે કે પેર વચ્ચે કયું એટ્રેક્શન છે. ધારો કે KCl ઇન વોટર, KCl ને આપણે પાણીમાં નાખેલું છે, ઓગાળેલું છે, તો ઈ બે વચ્ચે કયું એટ્રેક્શન હાલે? તો કે આયન ડાયપોલ. ધારો કે અહીંયા K+ હોય તો K+ જે છે ઈ ઓલા વોટરના ઓક્સિજનને એટ્રેક્ટ કરતો હોય, પોઝિટિવ નેગેટિવ ચાર્જ એટ્રેક્શન. પણ અહીંયા કોઈ કેમિકલ બોન્ડ બનેલો નથી અને આયોનિક બોન્ડ નહીં બનતા, ખાલી એક ટાઈપનું સ્ટ્રોંગ એટ્રેક્શન છે. તો આયન ડાયપોલ એટ્રેક્શન માં આને ગણી શકાય. સોલ્ટ ને કોઈ પાણીમાં ઓગળેલું હોય, કોઈ પણ સોલ્ટ તમે લઈ શકો છો, આ કેટેગરીમાં ગણવાનું. ડાયપોલ એટલે જેને ડાયપોલ મોમેન્ટ છે એ બધા ક્લિયર. ત્યારબાદ જો એનાયન હોય તો આપણે એનાયનમાં પણ આ પ્રમાણે ધ્યાન રાખતા હતા કે એનાયનમાં Cl- હોય નેગેટિવ ચાર્જ, તો એ વોટર મોલેક્યુલના હાઇડ્રોજનને એટ્રેક્ટ કરે પોતાની બાજુ. એટલે અહીંયા ઓક્સિજન, આ બાજુ ઉપર નીચે હાઇડ્રોજન છે, તો અહીંયા ડોટેડ લાઈન ઇન્ડિકેટ કરે છે એનો ફોર્સ ઓફ એટ્રેક્શન કે જે પ્રમાણમાં વીક ગણવાનું. ઓકે, આની આપણે સમજૂતી એકવાર ઇનડાયરેક્ટલી મેં તમને હાઇડ્રેશન એન્થાલ્પી જ્યારે વાત કરી ત્યારે આપેલી છે. એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના, KCl ઇન વોટર. હવે બીજી કેટેગરી જે છે બરાબર, એમાં આનો આપણે ફર્સ્ટ અને ડાયપોલ સ્ટ્રોંગેસ્ટ ફોર્સ ઓફ એટ્રેક્શન આયન ડાયપોલ. હવે બીજા નંબરનો સ્ટ્રોંગેસ્ટ કયો થાય? તો મેં તમને એમાં ઓર્ડર લખાવ્યા હતા, યાદ હોય તો પહેલો, બીજો, ત્રીજો. પહેલો નંબર કોણ હતો આમાં? આનો ફર્સ્ટ, આ સેકન્ડ, પછી અહીંયા આવશે થર્ડ, આ ફોર્થ અને ફિફ્થ. એક્ઝામમાં તમને આનો રિલેટિવ ફોર્સ ઓફ એટ્રેક્શન સ્ટ્રેન્થ પૂછી શકાય. સ્ટ્રેન્થ નો ઓર્ડર લખો, પાંચે પાંચ તો તમને આવડવું જોઈએ ક્વેશ્ચન. હવે આની પછીનો જે છે ડાયપોલ એટ્રેક્શન. હવે સમજીએ શું છે ખરેખર બરાબર. ડાયપોલ મતલબ કોઈ એક મોલેક્યુલ ને પહેલેથી પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ હોય. પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ પહેલેથી હોવી જોઈએ. ધારો કે HCl બરાબર, વોટર નહીં લેવાનું કે HF નહીં લેવાનું, એ લોકોમાં H બોન્ડ આવે. એટલે અહીંયા જે છે
એમાં HCl માં ડાયપોલ મોમેન્ટ છે એની ડાયરેક્શન આપણને ખ્યાલ છે કે આપણે કઈ લઈએ ડાયરેક્શન પ્લસ થી માઈનસ. તો આ ડાયરેક્શન ઓફ ડાયપોલ મોમેન્ટ થઈ HCl. હવે આ HCl નો પહેલો મોલેક્યુલ, આ HCl નો બીજો મોલેક્યુલ, બરાબર? જ્યારે બંને બિલકુલ અલગ અલગ હતા, હાવ સેપરેટ હતા, હાવ સેપરેટ, આધા એકબીજાથી, ત્યારે માની લો કે પરફેક્ટ સ્ફિયર હતા. કેવા હતા? પરફેક્ટ સ્ફિયર. તમે ખાલી ઇમેજિન કરી શકો. પછી જેમ જેમ નજીક આવ્યા એમ આ Cl જે હતો એમાં તો પાર્શિયલ નેગેટિવ ચાર્જ, અહીંયા તે પ્રમાણે પાર્શિયલ નેગેટિવ ચાર્જ, એટલે આ Cl આની નજીક આવે બીજા મોલેક્યુલ એની નજીક, તો આના ઇલેક્ટ્રોન આગળ ભાગવા મળે આવે, એટલે આ ભાગ નાનો થઈ જાય, ઓછી ઇલેક્ટ્રોન ડેન્સિટી વાળો, આ ભાગ મોટો થઈ જાય સાઈઝમાં, એટલે કે વધારે ઇલેક્ટ્રોન ડેન્સિટી. અહીંયા આપણને કલર ઇન્ટેન્સિટીમાં ચેન્જ કરીને દેખાડેલું છે. અહીંયા ઓછો કલર છે બ્લુ, અહીંયા વધારે ડાર્ક કલર છે બ્લુ. ધેટ મીન્સ ઇલેક્ટ્રોનની ડેન્સિટી શિફ્ટ થઈ HCl તરફ, અહીંયા HCl તરફ. તો આ બે મોલેક્યુલ વચ્ચે જે એટ્રેક્શન ક્રિએટ થાય, જેમાં આપણે ઇમેજિન એવું કરવાનું કે ધારો કે ફર્સ્ટ મોલેક્યુલ છે એનો ક્લોરીન બીજા મોલેક્યુલના હાઇડ્રોજનને પોતાની તરફ એટ્રેક્ટ કરે, એટલે આ એક ડાયપોલ અને બીજો ડાયપોલ, બરાબર, એ એકબીજાના એટ્રેક્શનમાં એવી રીતે ગોઠવાય આ ડાયરેક્શન પ્રમાણે. તો આ બે વચ્ચે જે એટ્રેક્ટિવ ફોર્સ ક્રિએટ થયો, આ એક મોલેક્યુલ ને બીજો મોલેક્યુલ, એને આપણે નામ પાડશું ડાયપોલ ડાયપોલ ઇન્ટરેક્શન અથવા કિસમ ફોર્સિસ. ક્લિયર? આની કન્ડિશન ઈ કે એને પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ હોવી જોઈએ, જે તે મોલેક્યુલને પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ. તો જે નોન પોલર મોલેક્યુલ હોય એમાં આ ટાઈપના ફોર્સ ઓફ એટ્રેક્શન ક્રિએટ થઈ શકે નહીં. તો મોલેક્યુલ વિથ પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ આપણને આપશે ડાયપોલ ડાયપોલ એટ્રેક્શન. આ એની એક ફિગર હતી જે અહીંયા ફરીવાર દર્શાવેલી છે. એટલે બે મોલેક્યુલને હામામાં રાખ્યા, આ એક પરિસ્થિતિ, આ બીજી પરિસ્થિતિ, આમે રહી શકે. તો અહીંયા આ બે વચ્ચે અહીંયા એટ્રેક્શન ક્રિએટ થાય. આ બે અલગ અલગ સિચ્યુએશન છે, બરાબર? આ એક એક્સ્ટ્રીમ કેસ થઈ ગયા ટૂંકમાં એરેન્જમેન્ટના. કહેવાય તો ઈ જ તે ડાયપોલ ડાયપોલ એટ્રેક્શન. અને એ ડાયપોલ ડાયપોલ એટ્રેક્શન જે છે એની એનર્જી પોટેન્શિયલ, એનું જે ડિસ્ટન્સ હોય, આ ડિસ્ટન્સ ગણવાનું, આ ડિસ્ટન્સને r કહી દઈએ. તો એ ડિસ્ટન્સ જે હોય એના ઇન્વર્સ ક્યુબ ના પ્રોપોર્શનલમાં હોય, કે 1/r³ ને પ્રોપોર્શનલ હોય એની એનર્જી પોટેન્શિયલ ઇન્ટરેક્શન. અહીંયા r જે છે એ તમારે બોન્ડ લેન્થ નથી લેવાની, ધ્યાન રાખજો, બોન્ડ લેન્થ લેવાની નથી. બે મોલેક્યુલ વચ્ચેનું જે ઇન્ટર મોલેક્યુલર ડિસ્ટન્સ હોય ધેટ ઇઝ r, નહીં કે બોન્ડ લેન્થ. લખી નાખજો. હવે બીજા બધા એક્ઝામ્પલ લખીએ. તો એક્ઝામ્પલમાં આપણે થોડા એક્સ્ટ્રા એડ કરી દઈશું જે આપણે 12th માં અલગથી ભણવાના આવશે. પહેલું પેર છે CH3COCH3, એટલે કે એસીટોન નો એક મોલેક્યુલ અને એસીટોન નો બીજો મોલેક્યુલ, એટલે એસીટોન પ્લસ એસીટોન ની પેર. તો આ બંને વચ્ચે જે એટ્રેક્શન ક્રિએટ થાય ઈ પણ ડાયપોલ ડાયપોલ ની કેટેગરીમાં આવી શકે. પછી માની લો કે આપણે બીજો કેસ લઈએ, CH3C≡N એસિટોનાઇટ્રાઇલ પ્લસ એસિટોનાઇટ્રાઇલ. એમાં પણ જે બે મોલેક્યુલ છે એની વચ્ચેનો એટ્રેક્શન જે છે એ ડાયપોલ ડાયપોલ કેટેગરીમાં આવી શકે. પછી તમે એમ પણ કરી શકો કે ભાઈ એક એસિટોન અને એક એસિટોનાઇટ્રાઇલ, એમ તમે કરી શકો. તો CH3COCH3 પ્લસ CH3C≡N, બે અલગ અલગ મોલેક્યુલ છે. તો એમાં પણ જે કેટેગરી જે છે ડાયપોલ ડાયપોલ જ છે એટ્રેક્શન, કેમ કે આમાંથી કોઈનામાં હાઇડ્રોજન બોન્ડ બનવાનો છે નહીં. આપણે આના ફોટા ડ્રો કરશું એક પેજ ના.
એક્ઝામ્પલ એડ કરી દેવાની છે. તમને એક્ઝામ્પલ પૂછા છે કે આ એક્ઝામ્પલમાં કયો ફોર્સ ઓફ એટ્રેક્શન છે, એક્ઝામ્પલ તમારે મગજમાં રાખવાના. પછી માની લો કે બે એસ્ટરના મોલેક્યુલ હોય, તો બે એસ્ટરના મોલેક્યુલ વચ્ચે પણ ડાયપોલ એટ્રેક્શન ગણી શકાય. આ પીવાય તો અગાઉ પૂછાઈ ગયેલો છે. એટલે આપણે એસ્ટર વાળી ફિગર જે છે અહીંયા ડ્રો કરીએ, એસ્ટર વાળી ફિગર. એટલે તમને બાકીની ત્રણ ફિગર એ પ્રમાણે પછી ડ્રો કરતા આવડશે. લગાઈ ગયું કોઈને બાકી? અહીંયા HCl નો એક્ઝામ્પલ આવ્યું, બરાબર? HBr હોત તો આ જ જવાબ થાય, HI અને HI હોત તો આ જ જવાબ થાય, પણ HF માં હાઇડ્રોજન બોન્ડ છે. આ ડ્રો થઈ ગઈ ફિગર બાકી કરો પડે. इसे चालू करना क्या करो? ડ્રો થઈ ગયું. બાકી નથી ને કોઈને? હવે સૌથી વીકેસ્ટ એટ્રેક્શન જે મોટા ભાગે ડિપેન્ડ કરે એના મોલર માસ ઉપર, એટલે કે સિમ્પલ ગ્રેવિટેશનલ ફોર્સ ઓફ એટ્રેક્શન. પણ આપણે અહીંયા પાર્ટિકલ બધા નાના છે, અને નાના પાર્ટિકલમાં ચાર્જ થોડો ઘણો આવી શકે ઇન્ડ્યુસ થઈને ત્યાં, એટલે થોડુંક નવું ફેક્ટર એડ થઈ જાય ગ્રેવિટેશનલ ની અંદર. બાકી ગ્રેવિટેશન ઇઝ ઓલવેઝ પ્રેઝન્ટ, બરાબર? જેને ડિગ્રી લીધી હોય એને પહેલું ધોરણ તો પાસ કરેલું જ હોય, એટલે આ છે ને એ પહેલું ધોરણ છે. કોઈ પણ આ અદર વખતે હાજર હોય જ તે, ક્લિયર? પણ લખવામાં આવતો નથી જ્યારે એની કરતા વધારે સ્ટ્રોંગર પ્રોસેસ પ્રેઝન્ટ હોય ત્યારે. એની વાત આપણે અગાઉ કરી દીધી કે ડિગ્રી લખવામાં આવે, એમ ન કે 10મું પાસ કે 12મું પાસ. તો અહીંયા આ સૌથી વીકેસ્ટ ફોર્સ છે, ઓકે? એટલે એનું મેન્શન ઈ જ વખતે કરવાનું જ્યારે એની ઉપરવાળા બધા ફોર્સ એબ્સન્ટ હોય, ત્યારે આનું નામ લખવાનું, ઓકે? અધરવાઇઝ સ્ટ્રોંગર ફોર્સ હોય તો પછી આનું કઈ ગણવાનું રહેતું નથી આપણે કોન્ટ્રીબ્યુશન. તો આની અંદર આ એટમ A અને એટમ B છે. હવે એટમ A અને B માં ઇલેક્ટ્રોન ઘણા બધા હોય. માની લો કે કોઈ એક એટમમાં ઇલેક્ટ્રોન ભૂલો પડ્યો, એને એનું ઘર મળ્યું નહીં. ઇલેક્ટ્રોન તો ફરતો જ રહે કન્ટિન્યુઅસ, પણ માની લો કે ભૂલો પડી જાય અને એકાદ મોમેન્ટ માટે એવું થાય કે ઈ જે એટમ જે છે એની કોઈ એક સાઈડ ઇલેક્ટ્રોનની માત્રા વધી જાય એકાદ મોમેન્ટ માટે. ધારો કે આ સાઈડ ઇલેક્ટ્રોન વધી ગયા, તો અહીંયા કેવો ચાર્જ આવે? પાર્શિયલ પોઝિટિવ. ક્લિયર? ઇલેક્ટ્રોન ખાલી ફર્યા છે, એને ભૂલથી એનો રસ્તો ભૂલીને એક સાઈડ ગઈ ગયા, એટલે આ બાજુ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી ગઈ. એટલે આપણે લખશું અહીંયા ડેલ્ટા માઈનસ, અહીંયા લખશું ડેલ્ટા પ્લસ.
એટલે કે એટમ A with instantaneous dipole, ગુજરાતીમાં કહેવાય તાત્ક્ષણિક અથવા ટેમ્પરરી. તો ટેમ્પરરી ડાયપોલ એટલે કે ઇન્સ્ટન્ટેનિયસ ડાયપોલ ક્રિએટ થયો, જેમાં કોઈ એક સાઈડ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી ગઈ, બીજી સાઈડ ઘટી ગઈ. બરાબર. હવે આનામાં જે મોમેન્ટરી ચેન્જ આવ્યો એને લીધે એની અસર બાજુવાળાને થઈ. તો એની બાજુમાં જે હતો, બરાબર, એમાં અહીંયા ઇલેક્ટ્રોન વધી ગયા, તો આ સાઈડે ઇલેક્ટ્રોન આગળ વહી ગયા, રિપલ્ઝન થઈ. એટલે અહીંયા પાર્શિયલ પોઝિટિવ ચાર્જ આવી ગયો આ બાજુ. એટલે ફર્સ્ટ મોલેક્યુલ જે હતો, ફર્સ્ટ એટમ A, એને બીજા એટમ B ની અંદર ડાયપોલ ઇન્ડ્યુસ કર્યો. તો અહીંયા જે એટ્રેક્શન નામ પડશે ઇન્સ્ટન્ટેનિયસ ડાયપોલ અથવા ટેમ્પરરી ડાયપોલ ડેશ ઇન્ડ્યુસ ડાયપોલ એટલે કે પ્રેરિત દ્વિધ્રુવ. ક્લિયર? એટલે કે કોઈ વિદ્યાર્થી હોય, આમ જનરલી ભણતો જ ન હોય ક્યારેય, પણ કોઈ એક વાર જો બુક ઉપાડી લે તો એનો બીજો ફ્રેન્ડ એના જેવો જોઈએ તે ટેમ્પરરી બુક પડીને બેસી જાય, દેખાડવાનું જો વાંચીએ છીએ, દેખાડવું તો પડે ને કે વાંચીએ છીએ, નકર ઘરે બોલ બોલ કરે છે. એટલે બુક ભલે ઉઘાડી હોય પણ વાંચતા હોય નહીં ખરેખર, પણ દેખાડો કરવાનો હોય. એટલે ટેમ્પરરી કદાચ રીડિંગ શરૂ કરે ટેમ્પરરી, તો બાજુવાળો તો શરૂ થઈ જાય, હાલો હું રીડિંગ કરવું હોય. એટલે એકની ઇફેક્ટ બીજાને થઈ છે જ. પણ આ ખૂબ જ વીક એટ્રેક્શન છે, કેમ કે અહીંયા પાર્શિયલ ચાર્જીસ હાવ ઓછા છે. એટલે આ વીકેસ્ટ ફોર્સમાં ગણવાનો પડે. અહીંયા તમે જોશો તો આમાં તે એનર્જી જે છે એ 1/r⁻6 છે. એક્ઝામ્પલમાં Cl2 + Cl2 કે આર્ગોન + આર્ગોન અથવા હિલિયમ + હિલિયમ. તો અહીંયા કમ્પલસરી બંને મોલેક્યુલ કેવા હોવા જોઈએ? નોન પોલર હોવા જોઈએ, બંને જણા. તો બે નોન પોલર હોય, H2 + H2, Cl2 + Cl2 અથવા N2 + N2 અથવા આર્ગોન + આર્ગોન, એ બધા નોન પોલર ના કોમ્બિનેશન છે. અને એમાં આ ટાઈપનો વીકેસ્ટ ફોર્સ પ્રેઝન્ટ હોય. આમાં કોઈને કઈ ડાઉટ હોય બોલી જાઓ. આમાં ક્યાંથી બતાવી? ક્યાંથી બતાશે? લખાઈ ગયું હવે? હવે આનો એક એક્સેપ્શન લીધી આપણે ઓવરઓલ. આ બધા જે ફોર્સ હતા એમાં હાઇડ્રોજન બોન્ડ જે છે આપણે ડાયપોલ ની સ્પેશિયલ કેટેગરી ગણેલી છે. એટલે ડાયપોલ કરતા એને ઉપર મૂકવાનું સ્ટ્રેન્થમાં. પૂરો આપણે જે 5 ફોર્સ નું ટેબલ આપ્યું તેમાં H બોન્ડ અલગથી લખેલો નહોતો, પણ જો H બોન્ડ લખવામાં આવે તો બીજો નંબર એનો થઈ જાય અને ડાયપોલ ત્રીજા નંબરે બેવ જાય. ક્લિયર એટલું? હવે એક એવું એક્સેપ્શન લઈએ જેમાં શરૂઆતમાં ડાયપોલ હોય, પછી એમાંથી H બોન્ડ થઈ જાય અલગ રીતે. આમાં કોઈને બાકી હવે તો એ એક્સેપ્શન ની વાત કરી લઈએ. ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. ધારો કે આપણે હમણાં જ વાત કરી હતી કે બે એસીટોન હોય, તો એમાં ડાયપોલ એટ્રેક્શન છે. કેમ કે બંનેને ડાયપોલ મોમેન્ટ છે બે એસીટોનના મોલેક્યુલ.
પછી માની લો કે બીજું એક્ઝામ્પલ લે, ક્લોરોફોર્મ પ્લસ ક્લોરોફોર્મ. તો ક્લોરોફોર્મ મોલેક્યુલ ને પણ ડાયપોલ મોમેન્ટ છે, તો બંને પોલર મોલેક્યુલ થઈ ગયા. એમાં પણ જે ફોર્સ ઓફ એટ્રેક્શન આવશે એ ડાયપોલ ડાયપોલ હશે. પણ જો આપણે એક એસિટોન લઈએ અને એક ક્લોરોફોર્મ લઈએ, તો અહીંયા મેં તમને અગાઉ કદાચ ડ્રો કરાવેલું છે એક મોડ વખતે. આ મેં તમને ફિગર ડ્રો કરાવેલી છે કેમિકલ બોન્ડિંગ, એકવાર જોઈ લેજો. જો આ બેનું કોમ્બિનેશન હોય એસિટોન ની હારે ક્લોરોફોર્મ, તો એવા કેસમાં આ જે હાઇડ્રોજન છે ક્લોરોફોર્મ નો હાઇડ્રોજન એ ડેલ્ટા પ્લસ ધરાવે છે, બરાબર? એ તમારે જીઓસી માં આવશે કેવી રીતે ડેલ્ટા પ્લસ થશે. તમારે ભણાઈ ગયું જીઓસી ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ ખબર છે? આ તો 3Cl ની તમે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ગણો માઈનસ આ, તો તમે ઈઝીલી સમજી શકશો કે આ H બને પાર્શિયલી પોઝિટિવ. ટૂંકમાં ક્લોરોફોર્મ ની અંદર હાઇડ્રોજન જે છે એ પાર્શિયલી પોઝિટિવ હાઇડ્રોજન થવાનો છે. અને ધારો કે H પ્લસ વયો જાય તો CCl3 માઈનસ બને, જેમાં બેક બોન્ડિંગ થઈને ઈ કોન્જ્યુગેટ બેઝ સ્ટેબિલાઇઝ થાય. એટલે ક્લોરોફોર્મ નો હાઇડ્રોજન તમારે એસિડિક માનવાનો. પણ શરત એટલે કે સામે આ સિંકર છે તો સામે કોઈ ફોન હોવો જોઈએ, બરાબર છે? તો H બોન્ડ બને. તો અહીંયા ફોન આવી ગયો, જુઓ તો એસિટોન નો ઓક્સિજન એટલે ફોન અને ક્લોરોફોર્મ નું સિંકર, એટલે શું થયું તો કે H બોન્ડ બની ગયો. તો અહીંયા H બોન્ડ ગણવાનો છે એટ્રેક્શન ફોર્સમાં, એટલે ઇન્ટરમોલેક્યુલર ટાઈપનો. ઇન્ટ્રા અને ઇન્ટરમોલેક્યુલર છે. આ પેર તમારે ખાસ યાદ રાખવાનો, જે ઉપરના બે કરતા અલગ પડે છે. હવે આની એપ્લિકેશન ની વાત કરવાની. આ એપ્લિકેશન ક્યાં આવશે તો કે બોઇલિંગ પોઈન્ટ ની અંદર આની સીધી એપ્લિકેશન આવશે. બોઇલિંગ પોઈન્ટ ની અંદર તમારે ઓર્ગેનિક ની અંદર ઘણા બધા બોઇલિંગ પોઈન્ટ ઓર્ડર યાદ રાખવાના આવશે, જેને આપણે જનરલી ફિઝિકલ પ્રોપર્ટીમાં ગણતા હોય. તો આપણે ઇનઓર્ગેનિક માં અને ઓર્ગેનિક માં જે અલગ અલગ બોઇલિંગ પોઈન્ટ ઓર્ડર લખવાના છે, એમાં આ બધા જે ફોર્સિસ છે એનો ઉપયોગ કરવાનો સીધે સીધો. ક્લિયર? અને ટ્રેન્ડ તમારે યાદ રાખવાના, એક્ઝામમાં બેઠા બેઠા પૂછી શકાય. ઇનઓર્ગેનિક ની અંદર ઓર્ગેનિક માં આ પ્રમાણે આવશે, પણ ત્યાં ઓર્ગેનિક મોલેક્યુલ છે એટલો ભેદ ખાલી. હવે બોઇલિંગ પોઈન્ટ કેવી રીતે અસર પામે આ બધા અલગ અલગ ટાઈપના વીક ફોર્સ થી, એમાંથી આપણે H બોન્ડિંગ ની પહેલા વાત કરી લીધી, તમને ખબર હોય કે વોટરમાં બે મોલેક્યુલ વચ્ચે ઇન્ટરમોલેક્યુલર એક બોન્ડ છે. સેકન્ડ નંબરનો સૌથી સ્ટ્રોંગેસ્ટ ફોર્સ, સ્પેશિયલ કેટેગરી ઓફ ડાયપોલ ડાયપોલ, બરાબર છે? તો ઈ એટલું બધું સ્ટ્રોંગ છે કે વોટરનું બોઇલિંગ પણ બહુ વધારે છે. તમારે રૂલ ઈ યાદ રાખવાનો કે જો H બોન્ડ બનતો હોય, ધારો કે ઇન્ટરમોલેક્યુલર ટાઈપનો બે પેર ઓફ મોલેક્યુલ વચ્ચે, તો ઈ કમ્પાઉન્ડ નું બોઇલિંગ પણ થોડુંક વધારે હશે એના જે એક્સપેક્ટેડ વેલ્યુ હોય એની કરતા, બરાબર? અને જો H બોન્ડ હોય નહીં, ધારો કે, તો જેનું મોલર માસ વધારે એનું બોઇલિંગ પોઈન્ટ વધારે. ક્લિયર? એટલું આ સિમ્પલ રૂલ છે. હવે ઈ રૂલ આપણે હારે લખતા જઈએ, હારે એની એપ્લિકેશન લખતા જઈએ અલગ અલગ. ઓકે, લખો. Rules to decide order of boiling point. લખો પહેલો પોઈન્ટ. In general,
in general, greater the molar mass અથવા એટોમિક વેટ જે લાગુ પડતું હોય, greater the molar mass, બ્રેકેટમાં તમે એટોમિક માસ કે એટોમિક વેટ લખી શકો જો એટમ હોય તો, greater the molar mass, then greater is the boiling point. Then greater is the boiling point. આ જનરલ રૂલ છે, મોટા ભાગના કેસમાં લાગુ પડશે પણ બધા કેસમાં નહીં. લખો સેકન્ડ રૂલ. If intermolecular hydrogen bond is present, if intermolecular hydrogen bond is present, then boiling point is higher. એમાં હારે આપણે એડ કરી દઈએ સ્ટ્રેન્થ ઓફ H bond, નીચે બ્રેકેટમાં લખજો સ્ટ્રેન્થ ઓફ H bond. આપણે ભણી ગયા એમાં વાત કરી હતી કે સોલિડમાં વધારે હોય એક્સટેન્ટ ઓફ H bond, લિક્વિડ કરતા લિક્વિડમાં વધારે હોય ગેસ કરતા. તો સોલિડ મોર ધેન લિક્વિડ મોર ધેન ગેસ. આપણે ગેસ ફોર્મની અંદર કઈ H બોન્ડિંગ ખાસ ગણવાનું નથી, મોટે ભાગે પ્રેઝન્ટ હોય લિક્વિડમાં. તો લિક્વિડમાંથી જવાનું હોય ગેસમાં તો બોઇલિંગ પોઈન્ટ. ક્લિયર? એટલે આપણે લિક્વિડનું બોઇલિંગ પોઈન્ટ જોવાનું. અને જો સોલિડ ફોર્મ લેતા હોઈએ આપણે તો મેલ્ટિંગ પોઈન્ટ જોવાનું હોય, એને મેલ્ટ કરવાનું થાય. એની પછીનું જે નેક્સ્ટ ફેઝ આવતું હોય તો અહીંયા આવશે મેલ્ટિંગ પોઈન્ટ. તો અમુક મોલેક્યુલની અંદર મેલ્ટિંગ પોઈન્ટ ઓર્ડર આપણે નક્કી કરીએ છીએ H બોન્ડિંગને આધારે. એમાં આપણને આ ડેટા યુઝફુલ થશે. એક્ઝામ્પલ સ્પેસિફિકમાં વાત કરશું. એડ કરી દેજો. લખો થર્ડ રૂલ. Greater the van der Waals force of attraction, greater the van der Waals force of attraction, greater is the boiling point. અહીંયા ડિફરન્સ થોડો કેવો સમજજો. આપણે જે પહેલું લખ્યું ને મોલર માસ એ સિમ્પલી ગ્રેવિટેશનલ ફોર્સ ઓફ એટ્રેક્શન હતું. પછી જે થર્ડ પોઈન્ટ લખ્યો એમાં ગ્રેવિટેશનની હારે હારે ઓલા બધા ફેક્ટરે કાઉન્ટ કરી લીધા પાર્શિયલ ચાર્જ વાળા. પણ ઈ વાન ડર વાલ્સ ફોર્સ ની અંદર મેજર કોન્ટ્રીબ્યુશન જે છે એ ગ્રેવિટેશનનું છે જ તેના છે. એટલે મોલર માસ જેનું વધારે એમાં વધારે વાન ડર વાલ્સ ફોર્સ ઓફ એટ્રેક્શન જ હોય. ક્લિયર? પણ નામ પડે વાન ડર વાલ્સ ફોર્સ ઓફ એટ્રેક્શન. ક્લિયર? એની અંદર સીધો રિલેશન મોલર માસ નો આવે. જનરલ કેસમાં આવું ઓબ્ઝર્વ થયું છે. પછી લખો નેક્સ્ટ પોઈન્ટ. Greater the branching in organic molecule, greater the branching, ખબર છે ને શૃંખલા પડે. Greater the branching in organic molecule, lesser is the surface area, lesser is the surface area. So lesser is the van der Waals force of attraction, lesser is the van der Waals force of attraction. So lesser is the boiling point. આની પણ આપણે એક એપ્લિકેશન લઈશું ત્યારે સમજાવીશું શું છે ખરેખર.
હવે આપણે એટલા 4 ટૂલ લખીને કે મોટા ભાગે તમને આ 4 માંથી આન્સર મળી જાય, આની 12 લગભગ નહીં જાય મોટા ભાગના કેસ. ઓકે, હવે આપણે અલગ અલગ એક્ઝામ્પલ લઈએ. તો પહેલું એક્ઝામ્પલ લઈએ, માની લો કે એક્ઝામ્પલ માં ઘણા બધા એક્ઝામ્પલ છે. હવે આખું લિસ્ટ તમને લખીને આપેલું છે અહીંયા. તમે આ ત્રણને પહેલા કમ્પેર કરો, H2, D2 અને T2. ઓકે, તો બધામાં બધા નોન પોલર છે કે શું છે? બધા નોન પોલર જ છે. ક્લિયર? તો નોન પોલર હોય તો સૌથી વીકેસ્ટ ફોર્સ જ જોવાનો, ખાલી એનો ડિસ્પર્ઝન ફોર્સ. અને જનરલી જેનું મોલર માસ વધારે એમાં વધારે સ્ટ્રોંગ હોય. તો આ ત્રણનું જે બોઇલિંગ પોઈન્ટ છે H2, D2 અને T2, એનો ઓર્ડર બોઇલિંગ પોઈન્ટ ક્યાંથી ખબર પડશે આપણને? મોલર માસ ઉપરથી સીધું. ગ્રેટર ધ માસ, મોલર માસ, ગ્રેટર ધ બોઇલિંગ પોઈન્ટ. એટલે H2 માંથી D2 માં, પછી D2 માં જતો બોઇલિંગ પોઈન્ટ એનું વધતું ગયું. બાકી રહ્યો હિલિયમ. હિલિયમ નું એટમિક વેટ 4 છે, 4 ગ્રામ પર મોલ. અને H2 નો મોલર માસ છે 2 ગ્રામ પર મોલ. આટલું ક્લિયર? તો હવે આની અંદર થોડોક એક્સેપ્શન આવે છે હિલિયમ ને H2 માં. આખા વર્લ્ડમાં સૌથી લોવેસ્ટ બોઇલિંગ પોઈન્ટ જો કોઈ હોય તો એ હિલિયમ નું છે 4 કેલ્વિન. કેટલું? 4 કેલ્વિન. લોવેસ્ટ બોઇલિંગ પોઈન્ટ આખા વર્લ્ડમાં. હિલિયમ નું 4 કેલ્વિન છે. હાઇડ્રોજન છે એનું 20 કેલ્વિન છે. લગભગ ઈ સેકન્ડ લોવેસ્ટ માં જાય છે, 20 કેલ્વિન. એટલે કે રૂલ પ્રમાણે શું હોવું જોઈતું હતું? મોલર માસ ઓછું છે ને હાઇડ્રોજન, એટલે એનું બોઇલિંગ પોઈન્ટ ઓછું હોવું જોઈએ. અને હિલિયમ નું વધારે હોવું જોઈએ, એની બદલે ઊંધું છે. હિલિયમ ને H2 ની અંદર. ક્લિયર? એક નો 4 કેલ્વિન, બીજાનો 20 કેલ્વિન. રૂલ કરતા ઊંધું છે. હું કામ રૂલ કરતા ઊંધું છે એનું કારણ તમને હારે કહી દઉં કે H2 ની અંદર એક મોમેન્ટ માટે આયોનિક કેરેક્ટર પ્રોડ્યુસ થાય છે. શું થાય છે? આયોનિક કેરેક્ટર. હકીકતમાં આયોનિક કેરેક્ટર છે જ નહીં, એ પ્યોરલી કોવેલેન્ટ બોન્ડ છે. પણ આપણે વાત કરી કે ઇલેક્ટ્રોન ભૂલા પડી ગયા તો કોઈ એક જણો લઈ લે ઇલેક્ટ્રોન, તો એક બાજુ H- બને, બીજી બાજુ શું બને? H+ બને. એટલે ટેમ્પરરી એક મોમેન્ટ માટે આયોનિક કેરેક્ટર ક્રિએટ થાય છે, એક મોમેન્ટ માટે. અને ઈ એક મોમેન્ટ માટે આયોનિક કેરેક્ટર પ્રોડ્યુસ થયું એટલે ફોર્સ ઓફ એટ્રેક્શન કેવો થઈ ગયો? વધી ગયો. અને ફોર્સ ઓફ એટ્રેક્શન વધી ગયો, એનું કોન્ટ્રીબ્યુશન આવ્યું એટલે એનું બોઇલિંગ પોઈન્ટ હિલિયમ ને વટી 4 કેલ્વિન ની બદલે સીધું 20 કેલ્વિન થઈ ડ્યુ ટુ ટેમ્પરરી આયોનિક કેરેક્ટર પ્રોડ્યુસ થયું. એટલે લખી નાખો બાજુમાં રીઝન એ. In H2 molecule, ionic character is temporarily produced. In H2 molecule, ionic character is temporarily produced. Which increases force of attraction. So, boiling point of H2 is more than helium. પછીના જે બે લખેલા છે H2 અને D2. H2 માંથી ઇન્ટરમોલેક્યુલર એક બોન્ડ છે, D2 માંથી એક બોન્ડ છે તે ખાલી એક ની બદલે D આવી ગયો.
એથી વિશેષ કોઈ ફેર થયો નથી. મોલર માસ કોનું વધારે? D2O નું 20 ગ્રામ પર મોલ, H2 નું 18 ગ્રામ કોણ જીત્યું? D2O. સિમ્પલ ડાયરેક્ટ રૂલ. મોલર માસ કામ કરી ગયું. પછી HCl HBr HI આ ત્રણેયમાં ડિફરન્સ ક્યાં આવે છે? મોલર માસમાં. બધા પોલર મોલેક્યુલ છે, કોઈનામાં હાઇડ્રોજન બોન્ડ છે નહીં. તો હાઇડ્રોજન બોન્ડ ન હોય તો તમે સીધો રૂલ એપ્લાય કરો, મોલર માસ મળો. તો ઓર્ડર ઓફ બોઇલિંગ પોઈન્ટ થઈ ગયો આ ત્રણનો. ક્લિયર છે? એટલે HCl HBr અને HI એમાંથી HI નું મોલર માસ મેક્સિમમ, બોઇલિંગ પોઈન્ટ મેક્સિમમ ઈ ત્રણ વચ્ચે. પણ જ્યારે HI ની કમ્પેરિઝન થઈ HF હારે, HF નું મોલર માસ બહુ ઓછું છે કમ્પેરિઝનમાં HI, પણ એની આગળ શું છે? હાઇડ્રોજન બોન્ડ. ઈ બિચારો એકલો કાપી છે. તો HF નું બોઇલિંગ પોઈન્ટ HI કરતાય વટી. ક્લિયર છે? ડ્યુ ટુ ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ. તો આમાં મોલર માસ નું ફેક્ટર કામ કર્યું નહીં, કેમ કે સ્ટ્રોંગર ફોર્સ પ્રેઝન્ટ હતો એટલે. તો ઓવરઓલ આ 3 ને 4 નો કમ્બાઈન ઓર્ડર લખી નાખો સાહેબ. HCl less than HBr less than HI less than HF. અને આને આ જ ટ્રેન્ડ એ લોકોના મેલ્ટિંગ પોઈન્ટમાં આવે છે. સેમ ટ્રેન્ડ. એટલે HCl જે છે લોએસ્ટ બોઇલિંગ પોઈન્ટ ધરાવે. આ ચારે ચાર. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં એકવાર જોયું હતું કે જેનું બોઇલિંગ પોઈન્ટ ઓછું હોય એનું વેપર પ્રેશર વધારે હોય. ખબર છે ને? બોઇલિંગ પોઈન્ટ ને વેપર પ્રેશર હંમેશા ઊંધા જ હાલતા હોય. તો તમને એવો પ્રશ્ન પૂછાય કે આ ચાર જણનો ઓર્ડર ઓફ વેપર પ્રેશર શું થાય છે? તો આની કરતા ઊંચો. એટલે HCl નું વેપર પ્રેશર મેક્સિમમ અને HF નું મિનિમમ એડ કરી દેજો આને વેપર પ્રેશર કરીને. હવે આ 5 નંબરની 5th નંબરની વાત કરીએ. પેન્ટેન, નોર્મલ પેન્ટેન, આઇસોપેન્ટેન ને નિયોપેન્ટેન. આ ત્રણે તમને મોલર માસ કેવા હરખા અલગ અલગ? ત્રણે એકબીજાના પ્રમાણે આઇસોમર ગણાય કે ન ગણાય? મોલર માસ બધાના હરખા. તો મોલર માસમાં ટાઈ પડી. તો આપણે વધારાનો રૂલ લખ્યો તમને ખ્યાલ હોય તો બ્રાન્ચિંગ વાળો. એ રૂલ વાંચો. મોલર માસ જ્યારે ટાઈ પડે તો બ્રાન્ચિંગ ચેક કરવાનું. તો આમાં નોર્મલ પેન્ટેનમાં 5 કાર્બન લાઈનમાં હોય. આઇસોપેન્ટેનમાં કેટલા કાર્બન લાઈનમાં આવે? એક લાઈનમાં 4 અને એક બ્રાન્ચ આવે, એક કાર્બન બ્રાન્ચ તરીકે અલગ હોય. અને નિયોપેન્ટેનમાં કેટલા કાર્બન એક લાઈનમાં હોય? 3 કાર્બન મેક્સિમમ એક લાઈનમાં, બાકીના બે બ્રાન્ચિંગમાં ગયા હોય. એટલું ક્લિયર? એટલે 5 કાર્બન, 4 કાર્બન ને 3 કાર્બન. ક્લિયર છે? તમે એને ઇમેજિન થોડોક અલગ રીતે કરજો. હું જે ફિગર એક સિમ્પલ ડ્રો કરું છું. આ લખાઈ ગયું બધાને? કે આપણે લખી નાખો ઓર્ડર પહેલા, પછી વાત કરીએ. એક નાનું એવું પેજ છે, હાલ છે ગમે પેજ. હવે ધારો કે નોર્મલ પેન્ટેન છે. આ ધારો કે નોર્મલ પેન્ટેનનો મોલેક્યુલ 5 કાર્બન લાઈનમાં. તો આ મોલેક્યુલ જે છે મેં આવી રીતે રાખેલો છે અત્યારે. તેને ઉપરની પણ સરફેસ મળે, નીચેની પણ સરફેસ મળે. બીજા પ્રકારે એટ્રેક્શન કરવા હાટુ. એટલે આનો સરફેસ એરિયા અત્યારે વધારે ઉપર નીચે બે બાજુનો સરફેસ એરિયા કાઉન્ટ થાય.
આ બાજુના મોલેક્યુલ એટ્રેક્શન કરી નીચેવાળા એટ્રેક્શન કરતા હોય એટલે ડબલ સાઇડ એને એટ્રેક્શનનો ફાયદો મળે. હવે આ પેપરને સહેજ વાળી દેવાનું. ધારો કે આમ મૂકજો ને, આમ ધારો કે વાળી દીધું. તો હવે નીચેના ભાગમાં તો સરફેસ એરિયા મળી ગયો મોટા ભાગનો, પણ ઉપરના ભાગનો સરફેસ એરિયા થોડો ઓછો થઈ ગયો, કેમ કે આખો મોલેક્યુલ બેન્ડ થઈ ગયો થોડો. એટલે થોડો એરિયા કપાઈ જાય, સરફેસ એરિયા કપાઈ જાય એટ્રેક્શન કરવા. એટલે ખાલી નીચેથી જ એટ્રેક્શન નથી થતી, ઉપરથી એટ્રેક્શનના ચાન્સ એટલા બધા હોય નહીં. હવે આને આખો વાળી નાખવો, ગોળ કરી નાખવો આવી રીતે. તો હવે આમાં શું થઈ ગયું? સરફેસ એરિયા હાવ ઘટી ગયો, અંદરનો હાવ કપાઈ ગયો, ખાલી બહારનો જ રહ્યો એરિયા ખાલી ક્લિયર છે. તો આપણે જ્યારે બ્રાન્ચિંગ વધારતા જઈએ ત્યારે આ ઘટના થાય. મેં તમને કીધી એનો સરફેસ એરિયા છે એ ઘટતો જાય, અને સરફેસ એરિયા ઘટે એટલે એક્સટેન્ટ ઓફ વાન ડર વાલ્સ ફોર્સ ઘટતો જાય, બોઇલિંગ પોઈન્ટ ઘટતું જાય. એટલે નોર્મલ પેન્ટેનમાં મેક્સિમમ બોઇલિંગ પોઈન્ટ, પછી આઇસોપેન્ટેન, પછી આવશે નિયોપેન્ટેન. તો આ રૂલ ક્યારે એપ્લાય કરવાનો? મોલર માસમાં ટાઈમ પડેલી હોય ત્યારે, એટલે કે આઇસોમરમાં એપ્લાય કરવાનો, બીજે ક્યાંય નહીં. પાછું કોઈને કઈ ડાઉટ હોય તો બોલી લો. છે કોઈને કઈ ડાઉટ? છઠ્ઠો પોઈન્ટ આપણે હાઇડ્રોજન બોન્ડિંગમાં આવી ગયો. આપણે બધાની ફોર્મ્યુલા લખેલી છે, હવે તમને બધી ફોર્મ્યુલા આવડતી છે. ઇથેનોલમાં મોલર માસ સૌથી ઓછું, એક જ OH ગ્રુપ છે. ઇથિલ ગ્લાયકોલમાં મોલર માસ વધારે છે, 2 OH ગ્રુપ છે. ગ્લિસરોલમાં n થી વધારે મોલર માસ છે, 3 OH ગ્રુપ. તો મોલર માસમાં ગ્લિસરોલ જીતે, H બોન્ડમાં ગ્લિસરોલ જીતે, તો ઓવરઓલ ગ્લિસરોલ જીતે છે બોઇલિંગ પોઈન્ટમાં. તો બોઇલિંગ પોઈન્ટ વધતું ગયું એનું રીઝન, મેઇન રીઝન લખવાનું ગ્રેટર એક્શન ઓફ H બોન્ડ, નહીં કે મોલર માસ. બરાબર છે? મોલર માસ એ સેકન્ડરી રીઝન થાય, આ એનું પ્રાઇમરી રીઝન થાય H બોન્ડ. ધ્યાન ક્યાંથી ગયેલા? આ લગાઈ ગયું હવે. હવે આપણે હાથનો પોઈન્ટ લઈએ ધ્યાનમાં. આપણે ગ્રુપ 17 જે હતા, આ બધા ગ્રુપ 17 વાળા હતા, હેલોજન વાળા. હેલોજનના હાઇડ્રોજન હારેના કમ્પાઉન્ડ HCl, HBr, HI ને HF. હવે ગ્રુપ 16, ગ્રુપ 15 ને ગ્રુપ 14 ને ધ્યાનમાં લઈએ, અને એમાં ડિફરન્સ કેવો આવે છે સમજીએ. બોઇલિંગ પોઈન્ટ નો અને મેલ્ટિંગ પોઈન્ટ નો ડિફરન્સ. તો હવે આપણે વાત કરીશું 14, 15 ને 16 ના હાઇડ્રોજન સાથેના કમ્પાઉન્ડ, જે તે એલિમેન્ટ. બરાબર છે? એના આપણે અગાઉ નામ તો થોડા ઘણા લખેલા જ હતા. તો પહેલા ગ્રુપ 14, એના હાઇડ્રાઇડ લખીએ તો એ બોલો કયા કયા થાય? CH4 મિથેન, પછી SiH4, પછી GeH4, અને નામે પેલા લખાવેલા છે. પછી શું આવે? SNH4 અને BBH4. આ બધાને કોઈ ડાયપોલ મોમેન્ટ છે કે નહીં? જુઓ તો આમાંથી એકેને ડાયપોલ મોમેન્ટ છે, બધાની 0 વેલ્યુ છે, કેમ કે કોઈમાં લોન પેર જ નથી, કોઈના બધામાં 4 સિગ્મા, બધા ટેટ્રાહેડ્રલ છે. ક્લિયર? ડાયપોલ મોમેન્ટ 0. તો ડાયપોલ મોમેન્ટ 0 હોય અને મોલર માસ અલગ અલગ હોય તો કયો રૂલ એપ્લાય કરવાનો? મોલર માસ વધારે તો બોઇલિંગ પોઈન્ટ વધારે, એટલે કે વધારે વાન ડર ફોર્સ ઓફ એટ્રેક્શન ક્રિએટ થાય. તો આની અંદર બોઇલિંગ પોઈન્ટ નો ઓર્ડર આવી રીતે તમે ગણી શકો. તો બોઇલિંગ પોઈન્ટ નો ઓર્ડર થઈ ગયો. સેમ ઓર્ડર મેલ્ટિંગ પોઈન્ટ માં આવશે. એમાં તમે ઇઝીલી લખી શકો કે મોલર માસ ઇન્ક્રીઝિસ તો વાન ડર વાલ્સ ફોર્સ ઇન્ક્રીઝિસ, therefore boiling point increases. હવે આવશે ગ્રુપ 15.
ના હાઇડ્રોજન હારેના કમ્પાઉન્ડ તેમાં ધ્યાનથી સમજજો. એક તો એમોનિયા, પછી કોણ આવશે? PH3, પછી ASH3, SBH3 અને BiH3. હવે જો તમે અહીંયા આંતરક્રિયા કરીને મોલર માસ ને ધ્યાનમાં રાખીને તે ઓર્ડર લખો તો એમોનિયા સૌથી લોએસ્ટ આવે મોલર માસમાં. પછી બાકી બધાના મોલર માસ વધતા જાય એટલે બોઇલિંગ પોઈન્ટ વધતું જાય. પણ એમોનિયામાં શું છે તો કે H બોન્ડ, અને ઈ H બોન્ડ જે છે એને લીધે એનું બોઇલિંગ પોઈન્ટ એની એક્સપેક્ટેડ વેલ્યુ કરતા વધારે જ આવશે, કોઈથી ઓછું આવશે નહીં. એટલે અહીંયા જો આ બાકીના 4 જણા છે, બાકીના 4 એમાં H બોન્ડ છે નહીં, તો એમાં રેગ્યુલર રૂલ મોલર માસ પ્રોપોર્શનલ આઈ બોઇલિંગ પોઈન્ટ, તો બોઇલિંગ પોઈન્ટ પ્રોપોર્શનલ ટુ મોલર માસ. આમાં કોઈ એક્સેપ્શન નથી, ખાલી આનામાં એક્સેપ્શન આવશે. એમોનિયા કૂદકો મારશે સીધો H બોન્ડ છે એટલે, પણ એનો H બોન્ડ જે છે એટલો બધો સ્ટ્રોંગ છે નહીં, ઈ વીક H બોન્ડ છે. એટલે ઈ ઓલા HF ની જેમ જમ્પ મારીને પહેલા નંબરે પહોંચી ન ગયો, એને નાનો જમ્પ માર્યો 50% નો. કેટલો? 50%. ટોટલ 4 જણા છે, એમાંથી 2 જણને વટી જાય એટલે જમ્પ મારીને સીધો ક્યાં પહોંચે? આ બેની વચમાં બોઇલિંગ પોઈન્ટ વખતે. તો બોઇલિંગ પોઈન્ટ નો ટ્રેન્ડ લખીએ તો એમાં PH3 સૌથી ઓછું આવશે, એની પછી ASH3, એની પછી એમોનિયા, પછી SBH3 અને છેલ્લે BiH3. એટલે કે એમોનિયાએ જમ્પ તો માર્યો પણ ઠેઠ સુધીનો જમ્પ મારી શક્યો નહીં, કેમ કે H બોન્ડિંગ થોડું વીક હતું, વોટર ને HF જેટલું સ્ટ્રોંગ હતું નહીં. તો PH3 એટલે કે ફોસ્ફેટ નું બોઇલિંગ પોઈન્ટ મિનિમમ થયું ગ્રુપ નંબર 15 ના હાઇડ્રાઇડ. તો આ યાદ રાખજો, આ બોઇલિંગ પોઈન્ટ માટેનો કૂદકો છે, બરાબર? આમાં પહેલા કોઈને કે ડાઉટ હોય બોલી દો. હવે આવશે મેલ્ટિંગ પોઈન્ટ. આપણે એક કન્સેપ્ટ લખ્યો હતો કે જો H બોન્ડ થતો હોય અને સોલિડ સ્ટેટ હોય તો ઈ H બોન્ડ ની માત્રા અગાઉ કરતા વધારે આવે કે ઓછી આવે? વધારે આવે. તો આ એમોનિયા કે જેમાં હવે H બોન્ડ છે પહેલા કરતા વધારે સ્ટ્રોંગ થઈ જાય, તો અત્યારે આ જે 2 પોઈન્ટ નો કૂદકો મારે છે એટલે 3 પોઈન્ટ નો કૂદકો મારશે. એટલે 4 માંથી અત્યારે 2 ને જ વટે છે, એટલે 3 જણને વટી જાય મેલ્ટિંગ પોઈન્ટ, અને સીધો કૂદીને અહીંયા આવતો રહે આ બેની વચમાં. એટલે જો આપણે મેલ્ટિંગ પોઈન્ટ નો અલગથી ટ્રેન્ડ લખીએ સપોઝ નેક્સ્ટ કેસ ફિગર, તેમાં ધારો કે આ એમોનિયા ઓરિજિનલ એવી પોઝિશન, આ ઓરિજિનલ પોઝિશન બધા. તો અહીંયા આપણે મેલ્ટિંગ પોઈન્ટ ની વાત કરીએ છીએ, એટલે કે સોલિડ માંથી લિક્વિડ બનાવવાનું છે. સોલિડ માં વધારે H બોન્ડિંગ પાવરફુલ હોય, એટલે એમોનિયાનું મેલ્ટિંગ પોઈન્ટ જે છે ઈ 3 જણને ઓવરટેક કરશે, અગાઉ 2 જણને ઓવરટેક કરતું હતું. તો મેલ્ટિંગ પોઈન્ટ નો ઓર્ડર લખીએ તો ઓર્ડર ઓફ મેલ્ટિંગ પોઈન્ટ બોલો શું લખશું આપણે હવે? PH3 less than ASH3 less than SBH3 less than ammonia less than BiH3. ખાલી બિસ્મત ને વટી ગયો નહીં કે એને મોલર માસ બહુ વધારે પડતું હતું એટલે. તો બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ નો ઓર્ડર ગ્રુપ 15 ના કેસમાં અલગ પડે છે. એનું રીઝન તમારે યાદ રાખવાનું, એમોનિયામાં શું કામ આવું થયું. કોઈને કઈ ડાઉટ? બોલો કેટલો નંબર છે? હે હવે ગ્રુપ 16 એટલે વોટર.
H2O H2S H2SE બધા આવશે તો અહીંયા H2O H2S H2TE TE નો આવે ને સેલેનિયમ આવે H2Se H2TE આ ચાર જણા સપોઝ લીધા તો આમાં પોલોનિયમ નથી લખો એટલા કાપી છે હવે આ બધા જે છે એમાં આ ત્રણ જણા જે છે એમાં એક બોન્ડ છે નથી તો આ ત્રણ નો ઓર્ડર રેગ્યુલર મેલ્ટિંગ પોઈન્ટ માં બોઇલિંગ પોઈન્ટ માં રેગ્યુલર રહે મોલર માસ વધે બોઇલિંગ પોઈન્ટ વધે ને મેલ્ટિંગ પોઈન્ટ વધે ટ્રેન્ડ રેગ્યુલર પણ વોટર જે છે એ આડો હાલ છે વોટર માં કેવું છે સ્ટ્રોંગ H બોન્ડ છે એટલે મેક્સિમમ જમ્પ મારશે પહેલા નંબરે પહોંચી જાય એમોનિયાના કેસમાં જમ્પ 50% નો તો આમાં 100% નો જમ્પ મારશે સીધો અને કૂદીને સીધો પહેલા નંબરે વયો જાય એટલે કે બોઇલિંગ પોઈન્ટ હોય કે મેલ્ટિંગ પોઈન્ટ હોય ટ્રેન્ડ બંનેમાં હરખો રહેશે H2S less than H2Se less than H2T less than H2O આમાં કોઈને કઈ ડાઉટ બોલો કેમાં કોની આવે હિલિયમ માં ઈ થાય પણ ઈ એક જ જણો છે બીજા ઓલા બે જણા છે અલગ એટલે બે એટમ અલગ અલગ હોય ને મોલેક્યુલ માં તો એમાં વધારે ચાર્જ સેપરેશન ઈઝીલી થઈ જાય સિંગલ મોલેક્યુલ માં ચાર્જ સેપરેશન થોડી થતા વાર લાગે તો એટલા માટે એટલે H2 વટી જાય હિલિયમ એનું કારણ આ હતું ઈ થોડુંક એક્સેપ્શન હતું હવે આમાં કોઈને કે ડાઉટ હોય તો બોલી જાઓ તો બોઇલિંગ પોઈન્ટ માં વોટર જીતે બાકી ત્રણના ઓર્ડર રેગ્યુલર ટ્રેન્ડ પ્રમાણે મોલર માસ વધારે બોઇલિંગ પોઈન્ટ ઓકે મેલ્ટિંગ પોઈન્ટ માં એક પ્રમાણે રહે વેપર પ્રેશર નું કીધું હોય તમારે યાદ રાખવાનું પણ હું તો કરી નાખવાનું બોઇલિંગ પોઈન્ટ વેપર પ્રેશર કીધું હોય તો H2O નું વેપર પ્રેશર મિનિમમ આવશે ટ્રેન્ડ પ્રમાણે તમે અલગથી લખી શકો હવે થોડો ટ્રિકી ક્વેશ્ચન ગ્રુપ નંબર 14 માં SiH4 ગ્રુપ 15 માં PH3 અને ગ્રુપ 16 માં આ H2